કેમ બધા તમે બધા મજામાં જીવો ને અમે એકદમ મજામાં હે ને એકદમ મારા નવો બ્લોગ ને વાગ્યા હે અટાણે 11:30 થઈ ગયા ને આપણું કામ આજ બધું હે ને એકદમ રૂપા રોઈ ગયો તો ને બધું કામ થઈ ગયું કેમ કે આપણે ઉઠી ગયા હતા વહેલા પાણી આવી ગયું એટલે બધું કામ પાણીનું ઠામ ને કપડાં બધું નીકળી ગયું ને તું જે હે ને રાતે જાગતી હતી તો અટાણે ભૂતી રહી એટલે મારે બધું કામ હોવાનું થઈ ગયું અટાણે જો આપણે આવી ગયા હે રસોડામાં ને રાંધવાનું છે આપણે દાળ વઘારવાની હે મોરી મોરી જો લીમડો ટમેટો મરચાં બધું સુધારીને રાખ્યું હે ને આમાં હે ને તું બહાર તો થોડીક દાળ આપણે કાઢી હે હું કહું જોઈને ભાવે ને તો બે દાણા ખાય કેમ કે હમણાં એને બે દી થયા ને એની હે ને જે હાલત બગડી ગઈ છે એકને હાજા કરીએ ને એક માંદું પડે બીજાને હાજુ કરીએ તો પેલું માંદું પડે એવું હાલે હે હું એક માંદી નથી પડતી બાકી હે ને બધાનો એક એક થી આટો આવી ગયો હે આટો મારી લીધો હે માંદે પે અટાણ જા આપણે દાળ વઘારીએ હે હવે જો દાળ વઘારી લીધી હે હવે આ દાળ પડી હે તુબાને ખવડાવીએ જો બે ચમચી ભરે ને તો અટાણે જો બે બેનો અહીંયા તડકે બેઠી બેઠી રમે હે મેં એને દાળ રમ દીધા હે તો ખાઈ હે ભાઈવું બેન ભાઈવું શું ખા માનવી પાક કોને આપ્યો બેને આપ્યો આ નહીં આપ્યો જો અટાણે અસલ રૂપારો તડકો નીકળ્યો હે બે બેનું નહીં હે ને ધડકી પાથરીને બેહાડ્યું હે હું કહું હે ને ગરમ થઈ જાય નહીં એ ઠંડી લાગતી હતી ને એ તુબા બેન માખી તો ક્યાંથી આવી જાય મારા હાથમાં આખો માની પાક ઓગળી ગયો ઓહો એવો બધો તડકો હે આનાની વાત સાંભળીને તો એમની ગરમી ચડી જાય આમ હે ને બે દીથી પવન બહુ જ નો હે ઠંડીનું પ્રમાણ વધી ગયું છે એટલે આપણે બેન છે ને થોડાક લથડી ગયા હે નહીં બેન લથડી ગયા ને ઓલી કે અમારે હે ને વરસાદમાં હા બરફના ગાંગડા પડ્યા હા તારે પાસે પાડવા લાગે નહીં ના બાબા બરફના ગાંગડા ન જોતા ઠંડી પછી વધી જાય ટાઈટ વધી જાય અટાણ જો દાળ લઈને આવી હું કો ખાઈને તો બેન હવે બેન ના હાથમાં માંડી પાકે હવે ક્યાંથી અડે આ નહીં તડકો લાગે આખું નથી ખુલતી તું બાની મારી પાસે આવું ઓહો હો મને ખવડાવવા હે ખવડાવવા આવે છે ખવડાવવા મને અપ કરી જાવ કેમ અપ કરાય અપ કેમ કરાય મેં દીકો માંદો પડી ગયો મેં ચોકુનિયો માંદો પડી ગયો મારો કલેજો માંદો પડી ગયો હું નથી કમાલી પડી હા તું એક માંદી પડી ગઈ હતી ઓ બેન તમે હાજર થઈ ગયા ને હવે બેનનો વારો આવ્યો ને આહાને જો પાસી કે રમે હે કોણ કોણ પાસી કે રમતું મેં આહાને શીખા દીધું કે આહાને અમે જીનકા હતા ને ત્યાં રમતા એ 5 પાણા ગોતીને આખો હતી એમ જ રમતી હોય કેમ રમાય પાછી કે જૂની જાણીતી રમત સસ્તી જરાય ખર્ચો જ નહીં કીવાયનો નહીં પેલા તાહાને આવડતું નતું હવે તો આવડી ગઈ રમતા નતું આવડતું ને પેલા પાસિકા જ મોટા મોટા લીધા હે અને કહેવાય પાસિકા એવડા મોટા મોટા લીધા હાથમાં ના આવે ઝીનકાક ઝીનકાક લેવાય આવી ગયા એટલે રમતા આવડે ને એટલે નકર નો હાથ મારીએ હાથમાં ચીપટી આવી જાય એવડા મોટા મોટા હોય ને તો આવી ગઈ જો કેવો ડુંગળો અમે પછી હા ને મલક પાસિકે રમતા પાસિકાને તગારું ભરી એટલા બધા પાસિકા હોય એટલે પછી આમ હોય ને એમે હોય હવે તો યાદ નતા હા ને અમે કેમ રમતા ને પેલા યાદ હતા ચાલ
જો દાળ વઘારી નાખી છે ને હવે આપણે બનાવવાનો છે રોટલો અને 4-5 રોટલી. આપણે બેન છે ને રમે છે ને તો ઝપટ છે ને રોટલો ઘડી નાખીએ નકો પાછી છે ને કરવા નથી દેતી, એને મજા નથી ને એટલે હમણાં છે ને ઈ થઈ ગઈ સિંગી. હું કર્યા કરે ને બસ ઈ લોટ ખાવો હોય હાલે રોટલો ઘટતી હોય ને લોટ લેવાથી પૂગી જ જાય. તો હે ને સિંગી થઈ ગઈ હમણાં 2-3 દી થયા મજા નથી ને તી બસ એમ કે તું મને લઈને બેઠી રહે ક્યાંય જામાં મને મૂકી. અને આપણે તો હું ઘરમાં કામ ન હોય 17 કામ હોય તો વાંધો નથી આવતો, કામમાં તો ભૂગી જાઉં કેમ કે હુતી હોય ને ત્યાં તો હું કામનો તો ફટાકો કરી નાખું પણ જાગતી હોય ને તો જે ને રોવે વધારે. હમણાં તા હાંજે તો દવા પીવડાવી હતી અટાણ તો હુતી રહી વાંધો નહોતા આવે આપણે જો રોટલો ખરાઈ ગયો છે. હવે હે ને રોટલી કરવાની છે ના છે આપણા બે ચકુભાઈ. તો કેવું મોં થઈ ગયું મજા ન હોય એટલે એવડું મોં થઈ જાય એવડું મોઢામાં માંડવી ભરી લીધી હતી એટલે બસ એમ કે તું રાંધતી હોય ને તો મને એમ કે તું મને કાખમાં સડાવીને તું પછી રાંધ. હવે આને કાખમાં લઈને મારે રાંધવું કેમ? આમાં કેમ મારે રાંધવું? રોટલો કેમ કરવો? બે આમાં મામા ઉકલવાનો હોય. ચકુભાઈ તારો એક હાથ દે તો હું કરવા માંડું. હે આવું જો અમે મમ્મી દીકરીનું કાયમીનું હાલતું હોય. હા હવે હું જોઈએ રહોડામાં આવીને બધી વસ્તુ જોઈ લઈએ પછી મને કે આ દે આ દે આ દે એક એક ખાતે બધી મારો લઈ દે. હા હું જોઈએ હા શું છે ને હવે કઈ ને તઈ થઈ ગયું મમ્મી. હા હા બોલો હું જોઈએ હે હું પછી રોટલો પાકી ગયો હે, રોટલીનો લોટ બાંધેલો હે, ખાલી રોટલી બનાવવાની જ છે આપણે. હા બસ લઈ લો. આમ 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 કરે મમ્મી આમ કરે મમ્મી આમ કરે. તું બને જાવા કાયમ ને કાયમ ધીંગાણા હોય. આમ આગળ બેસી જાય ને તો કઈ નહીં કરે સાની મુની રહીમાં કરીને જો અહીંયા ઊભી થઈ ને એની પાસેથી એટલે નાટક ચાલુ થઈ જાય. નાટકીયું છે મારું નાટકીયું નહીં આમ ખાવું મમ ટીવી એને જોતી ન કદી સાની મુની ટીવી જોયા કરે. કોણ આવે? મીઠું 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 વાર્તા મૂકી દે. જો અટાણ હે ને 2 વાગી ગયા હે. તુબાને ખવડાવી પીવડાવી દવા પીવડાવી ને જો મેં હુરાવી દીધી હે. હવે જો અમારે ખાવાનું બાકી છે તેનો પપ્પા આગળ આવે ને પછી અમે ખાવા બેસી જાઉં ને આપણે કામ જો રહોડામાં ખાલી રાંધી નીકળી ગયા તા ખાલી હમણાં તા રાંધવાનું જ કામ થાય બાકી તે ખૂતી હોય ને ત્યાં જ બીજું કામ થાય નવીન બાકી કંઈ કામ થતું નથી. હું પછી ને રોવડાવું નહીં બધું કામ મૂકી દઉં ને પહેલાં રાંધી લઉં એને ખવડાવી લઉં ને પછી કામ તો બપોરે હોમ નહીં પછી બપોરે આપણે કામ કરી નાખીએ ને છોકરા હોય તો કામ તો થતું હોય ને પડ્યું રહેતું હોય ને એવું હાલતું હોય એક હાથે કરવાનું હોય તો પછી આમ જ હાલતું હોય આપણે તો. જો હવે બધું આપણે મેકમૂલ કરી નાખ્યું મેકમૂક કરી નાખીએ ને આજનો વિડીયો બસ આટલો જ મિત્રો. કાલે આપણે મળ્યું કાલે એક નવા બ્લોગમાં ને મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો કરી નાખજો ને. પહેલાં તો હું હે ને કાલનો વિડીયો હે ને એ થોડોક એડિટ કરવાનો હે તો હું જો એડિટ કરવા ટાણે બેસી જાય એ વિડીયો અપલોડ કરી અને આજનો વિડીયો મેં પાછું અહીંથી નવું ચાલુ કરી દીધો હે. એ જો અટાણે 2 વાગી ગયા હજી ખાવાનો વારો નહોતો આવ્યો. એને પપ્પા કે હું આગળ આવું એમ કરતાં કરતાં છે ને 2 વગાડી દીધા હે ને આવે ને પછી અમે ખાવા બેસીએ અને હાલો વિડીયો અપલોડ કરી નાખું. અને વિડીયો જો તમને મારા જોવા ગમતા હોય તો હજી લાઈક કરતા જજો અને એક નાની એવી કોમેન્ટ કરતા જજો. હાલો પાછા આપણે મળ્યું નવા બ્લોગમાં. આવજો.